જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બે મહિલાઓના અંગદાનની અનોખી ઘટના સામે આવી છે. જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બે મહિલાઓના અંગદાનની અનોખી ઘટના સામે આવી છે. કુલ 10 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આકોલવાડી ગામના 55 વર્ષીય રીટાબેન ચોથાણીને પેરાલિસિસ એટેક આવ્યા બાદ કેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન ડોક્ટર પ્રતીક કોરોડિયા તેમજ મૌલિક ઝાલાવાડિયાએ તપાસ કરતા મગજનું કાર્ય બંધ થયાનું ધ્યાને આવતા તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરે પરિવારને સમજાવતા તેમના પતિ ધીરુભાઈએ અંગદાન માટે સંમતિ આપી હતી. જીવાપરા ગામના 60 વર્ષીય સુંદરબેન કોડણિયા અને રાત્રે 11 વાગે બ્રેન સ્ટ્રોક આવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને કેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસમાં મગજ મૃત થયાનું જણાતા તેમના પરિવારે પણ અંગદાન માટે સંમતિ આપી હતી. બંને મહિલાઓના લીવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અંગો લેવા માટે અમદાવાદની IKDRC અને ડાયસર હોસ્પિટલની ટીમો જૂનાગઢ પહોંચી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા ગ્રીન કોરિડોર બનાવી અંગોની અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જૂનાગઢના સિનિયર ડોક્ટર નૈતિક છત્રાળાએ કહ્યું હતું કે અંગદાન માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. આજની બંને ઘટનાઓથી ગુજરાતમાં અંગદાનની ચળવળને નવી દિશા મળશે. પરિવારજનોએ સમયસર લીધેલો આ નિર્ણય સૌથી મહાન સેવા અને મૃત્યુને જીવનમાં પરિવર્તિત કરતો છે. ત્યારે હોસ્પિટલ સંચાલક ભાવિન છાત્રાળાએ ઉમેર્યું છે કે આવી ઘટનાઓના કારણે સમાજમાં અંગદાન અંગે અવેરનેસ વધશે અને વધુ દર્દીઓને જીવન આપવાનો મોકો મળશે. જૂનાગઢના ઝાઝરડા ચોકડી ખાતે આવેલા જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી રાજકોટ સુધી બાય રોડ અને ત્યાંથી અમદાવાદ સુધી હવાઈ માર્ગે ખાસ ગ્રીન કોરિડોર દ્વારા બે મહિલાઓના બ્રેન ડેડ તથા તેઓના એક સાથે 10 અંગોનું દાન કરાયું છે. જેમાં 2 લીવર, 4 કિડની, 4 આંખોનું દાન કરાયું છે. મૃતક સુંદરબેન ગોંડણિયા તેમજ આકોલાવાડી તેમજ રીટાબેન ચોથાણી વિસાવદરબેન રેડ થતા પરિવારજનોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. આ તકે પરિવારજનોએ જણાવ્યું હતું કે સૌથી મોટું દાન અંગદાન મનાય છે. વધુમાં જણાવ્યું હતું કે લાખોમાં એકને આવો લાભ મળતો હોય છે. અંગદાન દ્વારા અમારા સ્વજન કોઈને કોઈ રૂપમાં જીવંત રહે અને એ જ મારી મોટી વાત છે. અને બંને મહિલાઓના કુલ 10 અંગોમાંથી 4 આંખોને રોડ માર્ગે રાજકોટ આઈ બેંકમાં વિશેષ ગ્રીન કોરિડોર દ્વારા લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં 2 લીવર અને 2 કિડનીને રાજકોટ સુધી બાય રોડ અને ત્યાંથી હવાઈ માર્ગે લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 2 કિડનીને રાજકોટ સુધી બાય રોડ અને ત્યાંથી હવાઈ માર્ગે લઈ જવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત તબીબી ક્ષેત્રે એક સાથે 2 મહિલાઓને બ્રેન ડેડ થતા એકી સાથે 10 અંગોનું અંગદાન કરી 3 લોકોને જીવનદાન આપવાનો પુણ્યશાળી કાર્ય કરવામાં જૂનાગઢ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તમામ ડોક્ટરો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, કર્મચારીઓ, સંચાલકોએ ઉઠાવેલી જહેમત સાથે વહીવટી તંત્ર દ્વારા મળેલો સહયોગ અસ્મરણીય બની રહેશે અને તબીબી ક્ષેત્રે આવેલા આધુનિકતાની સાથે અંગદાન માટેનો સમયસરનો બંને પરિવારનો નિર્ણય સામાજિક સ્તરે પ્રેરણાદાયી બની રહેશે. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. यस सर. नमस्कार मित्रों, मैं डॉक्टर नैतिक छतराला, ऑर्थोपेडिक सर्जन, केजे मल्टी स्पेशलिटी हॉस्पिटल. आज एक हमारी हॉस्पिटल में और जूनागढ़ शहर आज एक ऐतिहासिक घटना का साक्षी होने जा रहा है. आज एक साथ 2 पेशेंट है हमारे पास कि जो 2 महिलाएं हैं अराउंड 50 ईयर्स 50 साल की, जो ब्रेन स्टेम डेथ डिक्लेयर हो चुका है, उनका ऑर्गन डोनेशन होने जा रहा है. दोनों का मिलाकर टोटल 10 ऑर्गन का डोनेशन होने जा रहा है. 2 लीवर, 4 किडनी और 4 आंखें, और ये 10 ऑर्गन डोनेशन होने जा रहा है. आज का ये मेरा वीडियो बनाने का, वीडियो फीड देने का मेन उद्देश्य है कि समाज में और लोगों में ऑर्गन डोनेशन यानी कि अंगदान का एक महात्म्य बढ़े और लोगों में अवेयरनेस आए और लोग उसके प्रति अपनी जवाबदारी समझे, ऐसा ये रिस्पॉन्सिबिलिटी समझ के एक वीडियो हम दे रहे हैं. और मैं खास अभिनंदन देना चाहूँगा पेशेंट के जो सगे वाले हैं, रिलेटिव्स है, जिन्होंने ये डिफ़िकल्ट टाइम में ऐसा डिसीजन लिया और समाज को उपयोगी हो ऐसा कार्य करने का डिसीजन लिया है, तो मैं उसको साक्षात वंदन करता हूँ. मारू नाम तारेश पवरलाल. आज मारा मदर ने ब्रेन डेड आवता डॉक्टरनी व्यवस्थित જાણકારી મળતા અમે નક્કી કર્યું કે અંગદાન કરવું જોઈએ. તમારા મધરનું શું નામ હતું? સુંદરબેન. મારા મધરનું નામ સુંદરબેન પવરલાલ. એમની ઉંમર આશરે 61 વર્ષ જેવી છે. આજ રોજ
જુનાગઢની કેજે હોસ્પિટલ ખાતે બે બ્રેઇન ડેડ પેશન્ટના પરિવારજનોએ એમના અંગદાનનો નિર્ણય લીધો છે અને એ સંબંધે જે ગ્રીન કોરિડોર બાબતની વ્યવસ્થા પોલીસ તરફથી કરવાની હોય છે, તો જુનાગઢથી લઈને અમદાવાદ સુધી જે કંઈ છે એ તમામ જિલ્લા સંબંધિત જિલ્લા કમિશનરેટ એ બધાએ સાથે સંકલન કરીને એક ગ્રીન કોરિડોર માટે જે કંઈ વ્યવસ્થા છે પોલીસ તરફથી એ કરવામાં આવી છે. ખાસ તો આજના દિવસે આ બંનેના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે, તો એક પ્રેરણારૂપ દાખલો છે કે એમના પછી સ્વજનના મૃત્યુ પછી દુઃખદ બાબત છે, પણ એની સાથે સાથે એના સ્વજનના મૃત્યુ પછી જે બીજા પરિવારોને એમના અંગ થકી જે નવજીવન મળે છે, તો એ બહુ જ ઉમદા કાર્ય છે અને લોકોને પણ આનાથી ખાસ કરીને જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ બે અલગ અલગ જિલ્લામાંથી આ પરિવારો આવે છે, તો આ બંને જિલ્લામાં તો લોકોને પ્રેરણા મળશે જ, સાથે સાથે અન્ય ગુજરાતમાં કે જ્યાં જ્યાં જે કંઈ છે અમદાવાદ સુધી તો આ ગ્રીન કોરિડોર મારફતે જવાના છે, તો દરેક જગ્યાએ જે કોઈ પણ આ બાબતથી પરિચયમાં આવશે એમને બધાને પ્રેરણા મળશે અને ખાસ કરીને હોસ્પિટલની ટીમે પણ જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પણ ખૂબ જ સરાહનીય છે. પરિવારજનોને ખરેખર નિર્ણય